ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાહેબ કાયદા એની પાસે છે આપણે અત્યારે. બરાબર છે. અને કાલ સવારે પછી અમારે જો એક મારે આવું થયું, હવે બીજી વાર થાય ને સાહેબ, તો હું તો પછી માનસિક પડી ભાંગું. તમે સમજી ગયા? સાચી વાત છે. કારણ કે મારી તો એક દીકરી હતી, એ પરાણે લઈ ગઈ. કારણ કે જો આમાં મારે ફોલ્ટ શું થઈ ગયો સાહેબ ખબર છે? કારણ કે હું MA BEd હતો, મારા ઘરના MPhil BEd હતા, એ પ્રોફેસર હતી, હું હાઈસ્કૂલમાં ટૂંકમાં શરૂઆતમાં ભણાવતા. પણ હવે આ મારા પપ્પાને મેં કીધું હતું કે મેં કીધું પપ્પા, આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. હાજી સોરી સાહેબ, અમે તમને કાલના ફોન કરતો હતો, તમારા વ્યસ્ત આવતા હતા. પછી હું નવરો ઘડીક થઈને મેં કીધું લાઈક કરું જોઉં. પછી ના તમે પછી કામમાં હોય એવું ન હોય. ઓકે. તમે એટલું બધું એટલે હવે સાહેબ તમને મેં ઓલો વોટ્સઅપમાં બાયોડેટા ને બધું નાખ્યો તો જોયો તો તમે? હમણાં હું ચેક કરવા. આપણે હું મને તો કીધું તમે, હું ગોવર્ધન ચોકમાં આસ્થામાં રહું છું, માધવ પાર્કમાં, અહીંયાથી બોલું છું. હાજી. એટલે મેં તો હવે વિડીયો બનાવવા માટે મારે શું કરવું જોઈએ? મેં તમને બસ ખાલી વાત જ કરવાની છે. તમે બાયોડેટા બધું મોકલી દીધું છે ને? હા. ઓકે, ચાલો કોઈ વાંધો નહીં. તમારું નામ શું છે? મેં કદાચ આપણું અધૂરી વાત હતી એવું કઈક લગભગ હતું. શું નામ છે તમારું? છે ને રાજેશ ગોસ્વામી છે. અમે બાવાજી છીએ. એક જ મિનિટ. રાજેશભાઈ ગોસ્વામી. પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ સરોજવનભાઈ ગોસ્વામી. સરોજભાઈ ગોસ્વામી. એમ સરોજભાઈ ગોસ્વામી. રાજેશભાઈ સરોજભાઈ ગોસ્વામી. તમારો મોબાઈલ નંબર બોલો છો? મારા મોબાઈલ નંબર 9898 98 પછી 35 38 56. હાજી મોબાઈલમાં વાત ચાલે. 38 56. હા. અચ્છા, વોટ્સએપ આમ જ વાપરો છો તમે? હા, આ જ નંબર છે રેગ્યુલર. મારો 20 વર્ષથી આ જ નંબર છે સાહેબ. ઓકે. તમે દશનામી સમાજમાં છો ને? દશનામી ગોસ્વામી. દશનામી ગોસ્વામી. હા. બરાબર છે. બરાબર છે. હાલ તમે રાજકોટ જ રહ્યો છો? હા, રાજકોટ ગોવર્ધન ચોકમાં માધવ પાર્ક આવે, અહીંયા કૃતિ હોનેલાની પાછળ. જી. તમારું વતન? અમે ઓમ રાજકોટના જ છીએ. મારા ફાધર છે ને રિટાયર ગવર્મેન્ટ હતા. મારા મધર એ રિટાયર ગવર્મેન્ટ છે. હા. બરાબર છે. સમજાઈ ગયું. તમારી એજ કેટલી છે? મારી એજ 40 યર્સ. 40 ચાલે છે. બરાબર છે. તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના, મારા ડાયવોર્સ થઈ ગયા છે સાહેબ. અચ્છા. બરાબર. શું બન્યું હતું એમાં? બંનેમાં એવું હતું કે મારા ઘરના પ્રોફેસર હતા અને અમારી જ્ઞાતિના જ હતા. પછી નાની વાતમાં ઝઘડા કરવાના આ તે બધું બહુ એવા બધા પ્રશ્ન રહેતા. અને પછી વાતમાં શું છે ખબર છે, રોજ માથાકૂટું થતી ને એના હિસાબે બધું આ થઈ ગયું. અને મારે એક દીકરી હતી, એની સાથે વહી ગઈ. અચ્છા. અને બીજી વાત કરું તો વાંધો નહીં સાહેબ? કરી શકો છો. એટલે મારે શું છે હવે સાહેબ, એવું છે કે મારે અહીંયા છે ને પોતાના 2 મકાન છે. બરોબર છે? અહીંયા 3 BHK ના. અને એક મારા ફાધર રહે છે. મધર, મારો ભાઈ, એના વાઈફ અને હું બધી સાથે જ રહી છીએ. બરાબર. અને આપણે હવે એવું પાત્ર સાહેબ જોઈ છે કે ભલે એ સાવ ગરીબ હોય અને એની જિંદગી જીવે, એના સપના પૂરા કરે, અને પણ મારે બાળક વાળું નથી જોતું. એનું તમને કારણ કહું કે અમારા સમાજમાં શું છે કે મારા ફાધર ની બધા હોય જૂની રૂઢી વાળા હોય, એટલે એ હજી નો સમજે. તમે સમજ્યા? એટલે હવે હું મારી રીતે, એની ઉંમર થઈ ગઈ એટલે હું મારી રીતે ક્યાંય તપાસ કરતો હોય એમ તો મને મળે
પણ હવે એ અમદાવાદ ને સાબરકાંઠા ને એ બાજુના હોય તો પછી આપણે એની પર વિશ્વાસ ના આવે સાહેબ. બરાબર. ભલે આપણે શું છે એની પાસેથી કંઈ જોતું નથી, તમે સમજ્યા. આપણે શું છે, હું અત્યારે નોકરી કરું છું ગોંડલ ચોકડી એ સિદ્ધિવિનાયક ટૂલ છે અમે સંભાળી છીએ, અમારે આસ્થામાં ભાઈ પટેલ રહે છે ને એનું જ સંભાળું છું બધું, અને 20,000 રૂપિયા મારો પગાર છે. પછી ફાઇનાન્શિયલ કન્ડિશન તો મારી સારી છે, કારણ કે મમ્મી પપ્પા ભાઈ ગવર્મેન્ટ છે, 2 મકાન છે, એમ તો મારી પાસે 10 લાખની ગાડી છે સ્વિફ્ટ ને બધું, એટલે એમ કોઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ શું છે કે હવે આ બીજી વારમાં સાહેબ આવું થાય ને તો પછી મારી હાલત પછી છે ને ખરાબ થઈ જાય. આપણે એનું તમને કારણ કહું, પછી આપણે ક્યાંય મોઢું દેખાડવાને ના. એ તો છે. હે હવે એક માથા ભાઈ માનમાંથી આમ થઈ ગયા. સાચું વાત તો કહું સાહેબ કે મને બીજા લગ્ન કરવાની જ ઈચ્છા નથી થતી, પણ આ તો એમ થાય કોઈ ગરીબ ઘરનું હોય અને આપણી હારે સ્વતંત્ર આપણા જે મકાન છે એમાં રહેવાનું છે 3 BHK નું, એમાં કે પર લોને હાલતી નથી સાહેબ. અને 55-60 લાખનું મકાન હશે, 2 એટલા જ થાય, 2 55 થતા હશે. એટલે હવે એવું છે સાહેબ કે હવે આપણે શું છે કે એક કોઈ ગરીબ ઘરનું હોય અને આમ કહેવાય ને કે આપણી એરે રહીએ ને તો એ એના સપના પૂરા કરે, એની જિંદગી જીવે, અને હું આ બાજુથી પાછો નોકરીએ ચડ્યો છું હવે બધું વ્યવસ્થિત કરીને, તો આપણે બધું શું છે ખબર છે એ એની લાઈફ જીવે, અને આપણે ધંધામાં જો આગળ વધી તો એ આપણે સાઈરે ઉભા રહી, ટૂંકમાં એવું પાત્ર જોઈએ આપણે. તમે સમજ્યા સાહેબ, ટ્રસ્ટેબલ જોઈ સાહેબ. ભલે આપણે એની પાસેથી કઈ જોતું નથી, પણ આપણે શું છે ખબર છે, આપણે એ ઊભા કરે, મતલબ એ આપણે ટેકો આપે, આપણે એને ટેકો આપી, તો આજે હું આગળ વધું ને એ આગળ વધે, એના જેવી વાત સાહેબ. હે બહુ સારી વાત છે. હા, અને એને એમ થાય કે ભાઈ આપણે ક્યાંક નોકરી કરવી છે તો કરો, મારે રાજકોટમાં સારા લોબીમાં ઓળખાણ છે તો આપણે એને ક્યાંક નોકરી ચડાવી દઈએ અને 2 માણા કમાઈ, બાકીનું તો મારું જે સામ્રાજ્ય છે એ પડ્યું છે એ બધું ધીમે ધીમે હાલ્યા જાય, ધીમે ધીમે ગાડી. તો કાલ સવારે મારો સમાજ મને એમ કે નહીં તું વ્યવસ્થિત કર્યું, કાલ સવારે આપણે એ વ્યક્તિને એને એમ થાય કે નહીં ભાઈ આપણે એક પાત્ર મળ્યું તો આપણે આગળ વધાર્યું, તો એનો સમાજ એમ કહે કે નહીં ભાઈ, હો ભાઈ વ્યવસ્થિત આ ભાઈ હતા ભાઈ. બરોબર છે. સમજાઈ ગયું. આખી વાત તમારી ભલે આખી વાત તમારી સમજી ગયો. અને તમે ગોસાઈ સમાજમાંથી છો તો આપણે આપણા સમાજમાં કરવું છે કે કોઈ બીજા કોઈ સમાજ હોય તો? જો સાહેબ ગોસ્વામી સમાજમાં એવું છે, હું તમને ફેક વસ્તુ કહી દઉં કે અમારા સમાજમાં એવું હતું કે મારા ઘરના છે ને અમે 18 સાધુભાઈ અને 17 હાળા હતા, બરોબર છે. હવે એ લોકો શું અમારા સમાજમાં પછી શું છે ખબર છે કે આપણી છાપ છે ને ખરાબ પાડી દીધી હોય સાહેબ. કે આવો છે ને તેવો છે ને ફલાણું છે ને ઢીકણું છે ને. હું તમને મોઢે વસ્તુ કહું સાહેબ, ખોટું આપણે નહીં. હું છે ને સાહેબ ફાકી નથી ખાતો અને હું બીડી નથી પીતો, આ તમને પેલા કીધું. હા, ક્યારેક જો સાહેબ એવો પ્રસંગો પાત હોય તો 1-2 પેક માર્યા, આ તમને જીવ હોય મોઢે કહી દો, સાચું કહી દેવાની વસ્તુ આવે. પણ આપણે કોઈ આ રેગ્યુલર નો હોય કે આપણે ધંધાર્થી માણા હોય, પણ શું છે હકીકતમાં શું છે કે અમારે નખું થવાનું હતું ને તો એને શું છે ખબર છે બધું વહીવટ લઈ લેવો હતો મારી પાસેથી, એટલે પછી મને છે ને આવી રીતના બદનામ કરી અને મને શું છે ખબર છે આ કરી નાખ્યું. એટલે આના હિસાબે સાહેબ છે ને મારી હાલત થોડીક, હું ડિપ્રેશનમાં વયો ગયો હતો. પછી હું છે ને ડિપ્રેશનમાં વહી જાય, કારણ કે મારી દીકરી હતી પરાણે લઈ ગઈ, મને નો દીધી, ન કરી કે હું કેસ કરીને આમ કરી નાખું તેમ કરી નાખું. અને મારા ફાધર રિટાયર પોલીસ છે સાહેબ, એ બહુ સીધા ભગતમાં. મારા મમ્મી શિક્ષક હતા, બરોબર છે. એટલે હવે સમાજમાં ભલે કોઈ હોય તો મને કોઈ વાંધો નથી, પણ બીજા કોઈ સમાજમાં બી હોય ને તો હવે મારે એવું કે એ લોકોને દેખાડવું પડે, કારણ કે એ લોકોએ મારી હાલત ખરાબ કરી નાખી. કારણ કે હું 40-50 હજાર કમાતો, એના હિસાબે મારે નોકરી મૂકવી પડી, ગયા પછી હું થોડોક માનસિક અપસેટ થઈ ગયો. તો મારું બધું સામ્રાજ્ય તો હતું જ, પણ એને મારે વધારવાનું હતું અને એની બદલે આ ઓછું કરીને વહી ગઈ. મતલબ કે મારી પોતાનું મારું તો છે એ પડ્યું જ છે મારે બધું, એમ તમે સમજ્યા વાત ને સાહેબ. તો હવે આપણે એવું પાત્ર જોઈને કે એને એમ થઈ જવું જોઈએ કે ના એક ભાઈ નીકળો ખરી એક વ્યક્તિ, અને જે પાત્ર આવે ને સાહેબ એને તમારે મારા તરફથી ખાવું પીવું રહેવું, કારણ કે સ્વતંત્ર જ રહેવાનું છે, એમાં સુવિધા બધી છે, એસી છે ને સોલાર છે ને બધું છે ને આપણે ઘરનું જ છે. પણ એ એક એવું પાત્ર હોવું જોઈએ સાહેબ કે એ આપણી મિત્ર બનીને રહીએ, આપણા ફ્રેન્ડ બનીને રહીએ. આપણે એને કોઈ દિવસ કાંઈ ના કહી કે જે ખાવું હોય ખરો, ખાવો પીવો, હરો ફરો, અને આપણે કોઈ ટકટકઈ નહીં સાહેબ કોઈ દી. પાત્ર એવું હોવું જોઈએ સાહેબ કે એ આપણને આગળ વધારે, આપણે એને આગળ વધારી, 2 આગળ વધીને તો એકબીજાના સમાજ એકબીજાને કહેવાય છે કે ના ભાઈ હતા ખરી ભાઈ. આમાં તમારું શું કેવું? બહુ સારી વાત છે, તમારા ઊંચા વિચારો છે. ઊંચા વિચારો છે.
હા, આપણે એનું કઈ જોતું નથી સાહેબ. એ તમ તારે 1 રૂપિયો નો લઈ આવે તો કોઈ વાંધો નહીં. અહીંયા મારું બધું છે એ બધું પહેરે ઓઢે, પણ ટ્રસ્ટેબલ જોઈએ. પછી કાલ સવારે થોડોક ટાઈમ રહીને પછી આપણે એમ કહીએ કે હવે છૂટાછેડાના 20 લાખ લાવો, તો એ અઘરું પડી જાય સાહેબ. તમે સમજ્યા વાત ને? હે, આ બધી વસ્તુ એવી છે કે અત્યારે શું છે ખબર છે, આપણે જો ગાડી દે, મકાન દે, રેવા દે, સુવિધા દે, આપણે તો સવારથી સાંજ લગી નોકરીએ ગયા હોય સાહેબ. હા બરોબર છે, એને જ વાપરવાનું. પછી કાલ સવારે છે ને, કાલ સવારે બીજા કોઈ ફોલ્ટ ન હોય. એને તમ તાર મારો ફોન ચેક કરવાની છૂટ કે ભાઈ ચેક કરી લે તું તારે, આ મારો નંબર તું તારે, હું જે નોકરી કરું એ આવીને પૂછી જાઉં. યાસ્તાવાળા પટેલ તમને એમ કહે કે ના ના કે આ ભાઈમાં તમારે બેઠા છીએ એમ બધાય. બરાબર છે. આપણે બધું વિચારી જોઈને કરવું પડે. બરાબર છે. કારણ કે કાયદા અત્યારે એની પાસે છે. એ તો છે. હે સાહેબ, કાયદા એની પાસે છે આપણે અત્યારે. બરાબર છે. અને કાલ સવારે પછી અમારે જો એક મારે આવું થયું, હવે બીજી વાર થાય ને સાહેબ, તો હું તો પછી માનસિક પડી ભાંગું. તમે સમજી ગયા? કારણ કે મારી તો એક દીકરી હતી, એ પરાણે લઈ ગઈ. કારણ કે જો મારે ફોલ્ટ શું થઈ ગયો સાહેબ ખબર હે? કારણ કે હું MA BEd હતો, મારા ઘરના MPhil BEd હતા, એ પ્રોફેસર હતી, હું હાઈસ્કૂલમાં ટૂંકમાં શરૂઆતમાં ભણાવતા. પણ હવે આ મારા પપ્પાને મેં કીધું હતું કે મેં કીધું પપ્પા, આપણાથી કોઈ દી મોટા પૈસા વાળું ને આપણાથી કોઈ દી મોટું ને આપણાથી કોઈ દી મોટું ભણેલું ન લેવાય. આ તમને તકલીફ પાડે ને અંતે એ જ સવાલ આવ્યો સાહેબ. શક સહી નીકળ્યા. તમને જે શક હતો ને એ સાચો પડ્યો, એવું થયું ને? હા, તર્ક આપણો સાહેબ સાચો જ પડે. એનું તમને કારણ કહું સાહેબ, અત્યારની દુનિયામાં એવું માણસને ભગવાને બધું દીધું હોય, પણ શું હોય ખબર હે, આજે સાહેબ તમે નહીં માનતા કે મારા ઘરના ને હું 3 દિવસ તો બહાર ફરજિયાત ફરવા લઈ જાઉં. મારો ઊંધો સ્વભાવ હતો. બધા માણસને ઊંધું બાજવાનું થાય કે ભાઈ ઘરવાળી એમ કે ફરવા નથી લઈ જતા, હું તો સામે 3 દિવસ લઈ જાઉં. 7 દિવસ ફરજિયાત હોટલમાં જ જવાનું ખાવા, અને 15 દિવસ તો સીપ લઈને બહાર ફરવા જવાનું જ. કારણ કે આપણે ભગવાને આપણને દીધું હતું ને આપણે વાપરતા હતા. હું એમ નથી કેતો કે એના મમ્મી ખોટા, એનો ભાઈ ખોટો, એ બધાય સાચા હતા. સાચું કહું, આપણે કોઈનું ખરાબ નહીં બોલવાનું. આપણું કામ કોઈનું ખરાબ બોલવું જોઈએ? એ સાચા હતા, બરોબર છે. પણ આને શું કર્યું ખબર હે સાહેબ, આવી રીતના હવે ક્યારેક આપણે 8:30 ને 5 થઈ જાય એટલે આપણે રોજ હિસાબ દેવા પડે. કેમ મોડું થઈ ગયું, શું કામ ગયા હતા, અહીંયા નો જવાય ને તમારે, આમ નો જવાય ને તમારે. અરે ભાઈ, મારી પ્રાઇવેટ નોકરી કે મારા બાપાનું થોડું હે સાહેબ, તમારી વાત સાચી. હે, આવી વસ્તુ છે સાહેબ. તમે સમજ્યા વાત ને? પછી ટક માનસિક હોય રોજનું, અને પછી આપણે પછી થાકી જતા સાહેબ. તમે સમજ્યા વાત ને? એને તો આવું હતું, પણ મેં કીધું હતું હાલતા પોલીસ. અમારે 8 વર્ષ પહેલા સાહેબ છૂટું થઈ ગયું હતું. ઓહો, છૂટું થઈ 8 ગયું? વર્ષ પહેલા હા છૂટું થઈ ગયું હતું. લખાણ બખાણ કરી નાખ્યું. પછી મેં એને નો બોલાવી. અને એ વખતે સાહેબ એને પોલીસમાં અરજી કરી હતી, મને બીવરાવા હતું. મારા પપ્પા મમ્મી નોકરિયાત હોય ને એટલે એને બીવરાવે. તમે સમજ્યા? સામે વાળા પૈસા વાળા હતા. બરાબર. એટલે એનો ભાઈ ને નહીં, પણ એના કાકા ને બધા શું છે, બીવરાવે. એટલે મારા પપ્પા ને કે તમારી નોકરી જવા દો, નામ તેમ. હવે સાહેબ અહીંયા ખાલી અરજી કરીને તો મારા પપ્પાએ 20 તોલા મારું હોનું, 20 તોલા એનું, 40 તોલા એમને દી દીધું. ઓલા અરજી વાળા મેડમ કે સાહેબ તમે પોલીસ ઉઠીને આનાથી હું બીવો હોય કે? અરે કે ના પછી આ કાલ વાળા મારી નોકરી જવા દે, બે માણાની માથાકૂટ કરે. મારા પપ્પા પોલીસમાં હતા, પણ હાવ સીધા ભગત હતા સાહેબ. એને 1 રૂપિયાનું કોઈ ખોટું નથી લીધું. નકર અમારા 5 મકાન હોય, પણ 2 એટલા માટે છે કારણ કે પપ્પા ને મમ્મી 2 નોકરિયાત છે. એટલે પછી હે, એ નીતિથી ખાધું છે. હા, નીતિથી ખાધું છે. એટલે હવે સાહેબ એવું થઈ ગયું કે હવે જો જે તે સમયમાં સાહેબ અરજી નહીં કર્યું ને, એટલે અમે એને બોલાવતા નહોતા. તો હવે મારી નાની છોકરી હતી ને, બરોબર છે, તો રોડ ઉપર ઘા કરીને મારા ઘર આગળ વહી ગઈ હતી જે તે સમયમાં. તો માંદી રહી બચારી. તો મારે વળી નવીન પોલીસ સ્ટેશને જવું પડ્યું. મેં કીધું જો બેન આવી રીતના હેરાન કરે છે, તો એને પછી ઓલા ખારા થયા પોલીસ વાળા બેન મારા ઘરના ને કે ભાઈ તને હજી અરજી કરી છે ત્યાં તને તું સ્ત્રીધન કે હજી સુધી કોઈ રેકોર્ડ નથી. 15-20 તોલા હોનું આ સાહેબે દઈ દીધું, આ હારા કહેવાય. તો વળી ગગલાવી, વળી નમું કરીને પાછી ઘરમાં આવતી રહી સાહેબ. ઓહો, એવું છે. એટલે વળી પાછું એને પોલીસમાં અરજી કરીને મને બીવરાવે. પછી મેં કીધું આજ કરે હું જ પછી ના પડી આવ્યો હતો. મેં કીધું ભાઈ તારે હવે નથી આવું, હું ભલે એકલો રહું, સમાજ મને જીકી મને, હું ઉપરવાળાના નીતિ નિયમમાં સાચો હું ને સાહેબ. તો મેં કીધું હું સાચો માણાવું, બરોબર, જી મને સમાજ કી, જી મને કી. પણ મારે હવે નવીની લાઈફમાં એવી શરૂઆત કરવાની છે ને સાહેબ કે એકવાર હે ને કે મારા સમાજની આંખું અંજાઈ જવી જોઈએ. હે, આપણો જે પાત્ર આવ્યું જોઈએ ને, એને આપણે ખાવાથી માંડીને હરવા ફરવા પીવા, મતલબ એને રખડવું ફરવું આ તે ના. આપણે કોઈ ખરાબ કાર્ય કરીને આવતા હોય, જુગાર રમીને તો હું રમતો નથી, બીડી પીના હું કઈ ખીતો નથી, ક્યારેક ફાકી ખાવું વરી એકાદી સાહેબ. હજી હોય તમને મેં ફેક વસ્તુ કહી દીધી.
મેં તમને આ વસ્તુ સાહેબ કોઈ નહીં કહે, જોઈજો તમને. ને તમને કોઈ એમ ન કહે કે હું દારૂડી હતો, એમ ન કે હા તમ તારે અરે ક્યારેક 2-3 મહિને કદાચ થાકી ગયા હોય તો પીધું હોય, પણ બાકી કઈ એનું કઈ પરફેક્ટ આપણે એના હિસાબે જ હાલતા હોય એવું ન હોય. અને એ હવે હું કઈ કરતોય નથી સાહેબ. એમાંથી ને મેં રાજીનામું કીધું કે આ કઈ કરાય જ નહીં, શાંતિથી જિંદગી જીવાય. પછી અમારા સમાજમાં શું છે સાહેબ ખબર છે કે અમે બધા થોડાક ફેમિલી પૈસા વાળા રહીએ ને અમારે, એટલે પછી અમારા શું છે ખબર છે કે અમારા દુશ્મન જાજા હોય. ઓહો. અમારા બાવાજી સમાજમાં તો એવું હોય કે તમે અહીંયા જાઓ પૈસા ન દો તમારા દુશ્મન થઈ જાય. અને આપણે આવા 1000 જણા ઓળખતા આપણે કેટલા પૈસા દેવા સાહેબ તમે કયો? ઈ તો છે. હે ના બરાબર છે. આપણે કોઈના લીધા હોય તો ઠીક વસ્તુ છે, તમે માગતા હોય તો. પછી હવે આવી રીતના થઈ ગયું અને હું પછી મારી રીતે એકલો ગોતતો હોય, તમે સમજ્યા? એટલે મારું એ ઘર ખાલી પડ્યું હોય અને મારા ફાધર એટલા ઓલા પોલીસમાં છે કે એનું 12,000 ભાડું આવે ને તો 4 વર્ષથી એ મકાન બંધ પડ્યું હોય, ભાડે નથી દેતા કે મારે 12,000 નથી જતા, કોક ગરી જાય તો. એટલે એમ ટૂંકમાં આવા સીધા બીવે તમે સમજી ગયા? સાદું જીવન કહેવાય. હા એમ સીધું સાધું. નકર 12,000 ભાડું આવે છે નથી દેતા. 4 વર્ષથી આ ગોકુલ પાર્કમાં B52 નંબરનું મારું મકાન પડ્યું છે દીવાલો. પણ હવે એમાં એવું સાહેબ કે સોસાયટી નિયમ મુતાબિક હું એકલો એમાં રહેવાનો જાય. બરોબર છે, 3 BHK નું મકાન છે, એમાં સોલાર આ તે બધી સુવિધા છે. બરોબર. કોઈ આપને પાત્ર મળે, આપને કઈક ટ્રસ્ટ આવે, પછી કાલ સવારે કોઈ પાત્ર આવીને આપને એમ કહી દે હવે મને ભાગ લાવો, હું જાઉં તો સાહેબ હું ધંધે લાગી જાઉં પાછો. મારે મૈરા જેવું થાય, સાચું કહું? સાચી વાત છે. મારે મૈરા જેવું થાય. બરાબર છે. કારણ કે આપણે માનસિક એક તો માંડ ઉભા થયા હોય અને હવે આપણે નવી લાઈફ જીવીએ. આપણે સામેવાળા પાત્રને એમ જ કહેવાનું છે તમે જીવો, તમારી જિંદગી જીવો, તમે ત્યાં કે અહીંયા ઉભા છીએ અમે. બરાબર. બસ એક નીતિથી હાલવાનું, કોઈનું ખોટું નહીં કરવાનું. ભલે આપણા રૂપિયા 5 વપરાઈ જાય પણ કોઈનો રૂપિયા આપણે હરામનો લેવાનો નહીં. વાહ. બરોબર ને સાહેબ? બરાબર છે. એટલે આ રીતનું એક આયોજન હતું. પછી ના હું મેરેજ બ્યુરોમાં બધે મેં ફોર્મ નહીં ભરું, પણ હવે પછી એવું થાય સાહેબ કે અત્યારની છોકરીઓની ફેશનમાં તો એવું હોય કે ભાઈ આપણે જરાક શું છે કે થોડાક જાડાઈ થઈ ગયા હોય 40 વર્ષનો, એટલે એટલા બધા જાડા તો નથી, પણ મિનિંગ કહેવાનો હવે એને શું છે કે કુંવારું એટલું મળી જાય છે તો એ પછી તો એમ જ કરે ને કે ભાઈ હું આ વહી જાઉં. બરોબર. એટલે આ રીતનું હતું કે ખાવું પીવું હરવું ફરવું જીવવું, પણ એક ટ્રસ્ટ એકબીજા ઉપર હોવો જોઈએ, એક ફ્રેન્ડની જેમ રહેવાનું. તમને કઈ ઘટે ત્યારે અમે બેઠા આવીશું, તમ તારે અમે કઈક ભૂલ થઈ તો અમારે તમ તારે ફડાકો મારી લેવાની છૂટ. અમારા 24 કલાક ફોન તમારે જોઈ લેવાની છૂટ. મને લોક મારતા નથી આવડતું સાહેબ ફોનમાં. જી હોય સાચી જ વસ્તુ, જી મેં તમને જી કીધી ને એમાં કઈ ખોટી વસ્તુ નથી. મારા મધર છે ને શિક્ષકમાં હતા ગવર્મેન્ટ રાજકોટ કોર્પોરેશનમાં. બરોબર. અને આપણું સામ્રાજ્યમાં એવું સાહેબ હજી આપણી પાસે વધારે પડ્યું, સાચું કહું, મતલબ આ મકાન આ તે બધું આપણી બેંક બેલેન્સ ને બધું પડ્યું, પણ કોઈ ખાચરવા વાળું હોય ને તો આપણે એને વધારી શકીએ. પછી કોઈક એવું આવે ને માઇનસ કરીને વહી જાય તો પછી આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. બરાબર. હે તમારી વાત સાચી છે. અને એવું લાગે તો તમે કેજો મોવડી ચોકડીએ ક્યારેક આવું તમને મળવા, તમે કદાચ હોય તો આપણે એકવાર ભેગા થઈ જઈએ. 100%. તો તમે તો અહીંયા જોયું હોય ગોવર્ધન ચોકમાં માધવ પાર્ક, બધું જોયું છે. આ તો એ માધવ પાર્ક નો ખીજડો નથી શરૂઆતમાં? જોયું બધું જોયું. આ ખીજડાની સામેના 6 બગલા હે ને એમાં એક અમારા આવે. હા જો. અને એક વાયલી શેરીમાં આવે. ના 100% આપણે મળશું, કંઈક એવું છે ને તો આપણે એકાબીજા મળશું. બરાબર છે. અને જો આજ ફ્રી હોય તો તમને આજ મળી જાવ. આજ મારે બુધવાર રજા હોય તો 5-6 વાગે તમે કયો અહીં આવું. હું તો હમણાં 3-4 દિવસ પ્રસંગમાં છું. સુરત આવ્યો છું. અને આના માટે તમારી સાહેબ કઈ ફી થતી હોય તો આપણે આપી દઈએ. ના કોઈ ચાર્જ નથી, બિલકુલ ફ્રી છે. અને આ એક સાહેબ ભલે તમે તો આ કરો છો પણ આપણે નજીકના છીએ, રાજકોટના છીએ, એકબીજાને ઓળખતા હોય. આ તે તમારા ધ્યાનમાં કોઈ પર્સનલમાં તમારા ગ્રુપમાં હોય તો એ કહેજો. તો 100% મારા ધ્યાનમાં કોઈ આવશે તો તમને અચૂક કહી શકાય. બરોબર છે. તમ તારે આપણે બધું જોઈએ વિચારીને તમ તારે બધી મારા ધંધે આવવાની છૂટ, બધી કરવાની છૂટ તમ તારે. કોઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને અત્યારે આપણે માનો કે તમારો નંબર જાહેર થશે તો ઘણી વખત તમારી ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો બને ત્યાં સુધી કોઈની વાતમાં આવતા નહીં, કોઈ સાથે ગૂગલ પે કે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. તમારો ફોટો અને બાયોડેટા મને મળી ગયો છે. બરાબર છે. બરાબર છે. અને જે કાંઈ તમારો બાયોડેટા ફોટો છે એ આપણે ફેસબુક ગ્રુપ છે આપણું, એમાં મૂકી શકું છું. હા મૂકો, કોઈ વાંધો નહીં. ઓકે. ભલે કોઈ વાંધો નહીં. છતાંય ક્યાંય પાત્ર આવશે તો હું તમને કોન્ટેક્ટ કરી અને પર્સનલ કોઈ એવો આવશે તો પણ કોન્ટેક્ટ કરીશ. બરાબર. આવજો ક્યારેક અમારી ઓફિસે ગોંડલ ચોકડીએ છે અમારે. 100%. અમારે ધંધામાં કામ આવશે. અમારે સારું એવું છે CNC ટૂલિંગ નો અને અમારા બોસ પાડોશી જ છે અમારા આસ્થા મારી.
તમારે એમ. ક્યાંક ધંધાનું હોય ને તો તમારે ક્યાંક ઈ કહેજો એટલે અમે તમને ગમે ત્યાં તમારું હોય તો તમે આગળ વધો એમાં અમારી શુભેચ્છા હોય. સારું ભણવાનું એમ. ચોક્કસ ચોક્કસ કોઈ વાત ચાલો, જય શ્રી કૃષ્ણ સાહેબ હો. ભલે ભલે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.